ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરના 47મા જન્મદિવસ પર ઠેર ઠેર વિવિધ રીતે પક્ષના કાર્યકર્તાઓએ ઉજવણી કરી. વાવના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ખાદી કુટીર અને ગ્રામોદ્યોગના મંત્રી સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસ પર વાવ થરાદ જિલ્લામાં વિવિધ રીતે આયોજન કરવામાં આવ્યા હતા. વાવ એપીએમસી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મંત્રી સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ ધરણીધર યુવા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા મંત્રીશ્રીના જન્મદિવસ પર કીડિયારુ પૂરી જન્મદિવસ મનાવ્યો હતો. પાર્ટીના કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજના અગ્રણીઓએ શાળાઓમાં બાળકોને પ્રસાદ ભોજન આપી મંત્રીશ્રીનો જન્મદિવસ મનાવ્યો હતો. તો ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસ પર પાર્ટીના કાર્યકર્તાઓએ અને લોકોએ મંત્રીના સુખાકારી જીવન માટે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તો જન્મદિવસ પર વિવિધ આયોજન કરેલ કાર્યકર્તાઓ અને લોકોનો શુભેચ્છાઓ પાઠવવા બદલ મંત્રી સ્વરૂપજી ઠાકોરે આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ જગતાજી ઠાકોર, વાવ થરાદ વાર્તા ન્યૂઝ. નમસ્કાર મિત્રો, મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌએ વિવિધ માધ્યમો દ્વારા પાઠવેલા શુભેચ્છા સંદેશો, આશીર્વાદ અને અપાર સ્નેહ બદલ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા જન્મદિવસને માત્ર ઉજવણી નહીં પરંતુ સેવા અને સમાજ કલ્યાણના સંકલ્પ તરીકે ઉજવવા બદલ હું આપ સૌનો ઋણી છું. રક્તદાન કેમ્પ, 60 થી 70 જેવી સ્કૂલોમાં બાળકોને પ્રીતિભોજન, ગૌશાળામાં ઘાસચારો, સરકારી હોસ્પિટલની અંદર દર્દીઓને ફ્રૂટ વિતરણ, કીડિયાનગરું પૂરું, વૃક્ષારોપણ તથા અન્ય સેવાકીય કાર્યો દ્વારા આપ સૌએ સમાજ સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે નિસ્વાર્થ ભાવથી સેવા આપનાર દરેક કાર્યકર્તા, શુભેચ્છક અને સ્નેહીજનોનો હું દિલથી આભારી છું. ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.